સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોના આક્ષેપ મુજબ પહેલા ચેકડેમ મુદ્દે શંકા ઊભી થઈ, ત્યારબાદ અંદાજે 7 લાખનો રોડ માત્ર 15 દિવસમાં તૂટી ગયો અને હવે બિનજરૂરી જગ્યાએ ગટર લાઇન માટે નવો રોડ તોડી કામ શરૂ કરવામાં આવ્યું છે. ગામ લોકોનો આક્ષેપ છે કે સરપંચ મુમતાજબેન સાદિયા અને ઉપસરપંચ અજીત ભલાવાત પોતાના વિકાસના કામોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે ગામ વિકાસ નહીં પરંતુ વિનાશ તરફ જઈ રહ્યું છે. બીજી તરફ મહાદેવ કોલોનીના અંદાજે 800 લોકો આજે પણ ગટર જેવી મૂળભૂત સુવિધાથી વંચિત હોવાનું સામે આવ્યું છે. રોષે ભરાયેલા ગામ લોકોએ કામ રોકાવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને પંચાયતના ફંડના ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શિતાની માંગ કરી છે. ગામ લોકોએ ચેતવણી આપી છે કે સમયસર પગલાં નહીં લેવાય તો વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુશ્તાક અલી, સાવલી. એડવોકેટ સાવલી તાલુકાના ટુંડાવ ગામે એકતાનગર સોસાયટીની આગળ 15 લાખનો પૂર્વ સરપંચ દ્વારા રોડ બનાવવામાં આવેલો, જે રોડ ખોદીને હાલમાં ત્યાં ગટર નાખવાનું કામકાજ રોડ તોડીને ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જે અમે હાલમાં વિરોધ કરી ગ્રામજનોએ વિરોધ કરી રોકવામાં આવેલું છે. કેમ કે ભાથુજીની કોલોનીમાં 1000થી વધારે માણસ ત્યાં રહે છે અને તેઓને ગટરથી વંચિત છે. ગટરની પ્રાથમિક સુવિધા જેવી જે સુવિધા છે તેનાથી વંચિત છે. જ્યાં જરૂરિયાત છે ત્યાં કામ કરવામાં નથી આવી રહ્યું. પોતાની અનાવડતને કારણે જ્યાં ત્યાં ગમે એમ ભ્રષ્ટાચાર થાય તે રીતના કામ સરપંચ પસીબેન દ્વારા તથા ઉપસરપંચ અજીતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે રોકવા માટે અમે અગાઉ બી રજૂઆત કરેલી છે અને હાલમાં પણ અમે લેખિત રજૂઆત કરવાના છે. આ ભાજપની મૃદુ ને મક્કમ સરકારની અંદર વિકાસના કામો આવવાના છે અને થવાના જ છે. અમે વિકાસના વિરોધી નથી અને વિકાસ માટે અમે સહસહકાર આપવા માટે છે, પરંતુ આવા વિનાશ જેવા કામ કે 15 લાખનો રોડ સરકારી નાણાંથી બન્યો, તે રોડ ખોદીને કામકાજ કરવાની જગ્યાએ તેની સાઈડમાં કે બીજો કોઈ અલ્ટરનેટ રસ્તો કરીને નાખવામાં આવે. આવો 15 લાખનો રોડ જે કરો સરકારી નાણાંનો વેડફાટ થઈ જશે અને ફરીથી રોડ બનાવવા ફરી પૈસા જોઈશે, જેથી આવું અનાવડત સરપંચની તેના કારણે જ થઈ રહ્યું છે, જેથી આવું રોકવામાં આવે છે.